નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર મધમાખી ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ વિશેનો અભ્યાસ કરી ગયા હતા, જેની અંદર આપણે બ્લુ રિવોલ્યુશન મતલબ કે જે દરિયાની અંદર આવેલી ક્રાંતિ છે, એમની અંદર જળ સંવર્ધનની જે ક્રાંતિ છે એમના વિશેની આપણે વાતચીત કરેલી હતી. હવે આપણે આજે વાત કરવાની છે વનસ્પતિ સંવર્ધન વિશે, પ્લાન્ટ બ્રીડિંગ વિશે. હવે વોટ ઇઝ પ્લાન્ટ બ્રીડિંગ? સૌથી પહેલી વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિ સંવર્ધન છે શું, તો ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરીએ. તો જુઓ, પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવ ઉત્પાદન થાય છે. જો પારંપરિક ખેતી એટલે કહેવાનો મિનિંગ શું થાય છે, તો કે જ્યારે આપણે વર્ષોથી આ જે કાંઈ પણ આપણે ખેતીવાડી કરીએ છીએ એ ખેતીવાડીના માધ્યમ દ્વારા આપણે એક ચોક્કસ માત્રાની અંદર, બીજા અર્થમાં જોવા જઈએ તો એક સીમિત માત્રાની અંદર આપણે જૈવભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. વિશેષ વાત કરીએ તો સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. મિત્રો, વાત કરીએ કે ભાઈ જે જમીનની અંદર આપણે ઉત્પાદન લેતા હોઈએ એમની અંદર થોડું વધારે સારું આપણે વ્યવસ્થાપન કરીએ અને માની લો કે જમીનનો વિસ્તાર વધારીએ તો આપણે થોડું ઉત્પાદન વધારી શકીએ, પરંતુ ફક્ત સીમિત માત્રામાં, એટલે એક હદ સુધી જ. માની લો કે આપણે જે ખેતી કરીએ છીએ એ ખેતીવાડીની અંદર સારું થોડુંક વ્યવસ્થાપન કરીએ, અથવા તો યાદ રાખજો જમીનનો વિસ્તાર વધારીએ તો જે કાંઈ પણ એમાંથી મળતું જે ઉત્પાદન છે એમાં આપણે 100% વધારો કરી શકીએ. પણ એના દ્વારા થતો જે વધારો છે એની એક ચોક્કસ મર્યાદા છે. એક ટેકનોલોજીના રૂપમાં વનસ્પતિ સંવર્ધનને મોટા પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. યાદ રાખજો, વનસ્પતિ સંવર્ધન એક એવી ટેકનોલોજી છે કે જેના માધ્યમ દ્વારા આપણે મેક્સિમમ માત્રામાં ઉત્પાદન વધારી શકીએ છીએ. ભારતની કોઈ એવી વ્યક્તિ છે કે જેણે હરિયાળી ક્રાંતિ વિશે સાંભળ્યું નથી? જગ જાહેર છે. હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન આપણે બધાએ સાંભળ્યું છે. નાનાથી લઈ અને મોટા સુધી દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને જેમની અંદર ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિ આપણને જોવા મળેલી હતી, જેના થકી આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓને પ્રાપ્ત કરી શક્યા છીએ. તે ઉપરાંત આપણે નિકાસ કરવા માટે પણ સક્ષમ બન્યા છે. મિત્રો, એક સમય હતો કે જ્યારે આપણી પાસે અન્ન ઉત્પાદન છે ને એ આપણે ઓછું કરતા હતા. વિશેષમાં વાત કરું કે વિદેશોની અંદર જે લોકો જે પ્રકારના અનાજનો ખાવા માટે ઉપયોગ નહોતા કરતા હતા એવું અનાજ આપણે અહીંયા લઈ આવવું પડતું હતું. કારણ શું? તો કે આપણી પાસે સારી વ્યવસ્થા નહોતી, આપણી પાસે સારી ટેકનોલોજી નહોતી કે જેના માધ્યમ દ્વારા સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા. પરંતુ આજનું જે સમયગાળો છે એ કંઈક જુદો છે. આજે આપણે આપણી રાષ્ટ્રીય આવશ્યકતાઓ એટલે ભારતની અંદર રહેતા તમામ નાગરિકો માટે જરૂરી એવું અન્નનું ઉત્પાદન તો આપણે કરી જ શક્યા છીએ. સાથે સાથે આપણે નિકાસ કરવા માટે પણ સક્ષમ બન્યા છીએ. મતલબ યાદ રાખજો, આપણે આપણી ઉત્પાદનની જે ક્ષમતા છે ને એ ખૂબ વધારી દીધી છે. તો આના માટે આપણે કેમને જવાબદાર કહેશું? તો આના માટે પ્લાન્ટ બ્રીડિંગ, વનસ્પતિ સંવર્ધન અને જેના માધ્યમ દ્વારા આવેલી હરિયાળી ક્રાંતિ જવાબદાર છે. હરિયાળી ક્રાંતિ મોટાભાગે વનસ્પતિ સંવર્ધનની ટેકનોલોજી ઉપર આધારિત ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. રોગ પ્રતિકારક જાતો કે જેના માધ્યમ દ્વારા વનસ્પતિ પોતાની જાતે, યાદ રાખજો કે એના થતી નુકસાનથી સામનો કરી શકે છે અને પોતાનું ઉત્પાદન વધારી શકે છે. મિત્રો, આ આપણે જે વાત કરી ગયા એ વાત
આજ જે ટોપિક છે આપણો આજનો વનસ્પતિ સંવર્ધન એના વિશેની માહિતી લઈ ગયા. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે ભાઈ વનસ્પતિ સંવર્ધન છે શું. વોટ ઇઝ પ્લાન્ટ બ્રીડિંગ? વનસ્પતિ સંવર્ધન વનસ્પતિની જાતિઓનો ઇરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે, જેથી કરી આપણે યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ મેળવી શકીએ છીએ. મતલબ કે આપણે ઇરાદાપૂર્વક આપણી ઈચ્છા અનુસાર સારામાં સારી, યાદ રાખજો, વનસ્પતિની જાતો વિકસાવી શકીએ છીએ અને એમાંથી સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિરોધક હોય છે. રોગ પ્રતિરોધક મતલબ કે શું? તમને ટૂંકમાં ઉદાહરણ આપું તો આપણી આસપાસ હાલના સમયની અંદર હું તમને એમ કહીશ કે ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા આપણી આસપાસ હશે, પણ આપણે કાયમી બીમાર પડતા નથી. કારણ શું? તો આપણું શરીર છે એ બેક્ટેરિયા સામે લડવા માટે સક્ષમ છે, મતલબ કે તે રોગ પ્રતિકારક છે, જેથી કરીને આપણને કોઈ નુકસાન નથી થવાનું. પણ યાદ રાખજો, વનસ્પતિઓની અંદર પણ વનસ્પતિઓ માટે જવાબદાર રોગકારક એ ફૂગ છે, કોઈ વાયરસ છે, કોઈ બેક્ટેરિયા છે, એમને નુકસાન કરતા હોય છે. પણ તમામે તમામ એમને નુકસાન ન કરી શકે એના માટે વનસ્પતિ પોતે જે છે ને એ સક્ષમ હોય છે. બીજા અર્થમાં જોવા જઈએ તો રોગ પ્રતિરોધક હોય છે, કે સામનો કરી શકે છે અને વાતાવરણથી, શુષ્ક પ્રકારના વાતાવરણથી, અમુક પ્રકારના કન્ડિશનની અંદર, અમુક પ્રકારના ક્ષેત્રની અંદર પોતે ટકી શકે છે અને સારામાં સારું ઉત્પાદન આપી શકે છે. માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષે પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. તેના 9000 થી 11000 વર્ષો પૂર્વના લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે. MCQ માટે યાદ રાખવાનું કે કેટલા વર્ષ જૂના વનસ્પતિ સંવર્ધનના પુરાવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. તો એની અંદર કહી શકાય કે ભાઈ આજે 9000 થી 11000 વર્ષ પૂર્વેના લેખિત પુરાવાઓ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલા છે. જો વ્યવહારી જાતિઓ મતલબ કે એક પ્રકારે જોવા જઈએ તો રોજબરોજ ઉપયોગમાં આવતી આપણી આસપાસ રહેલી જાતિઓની વાત છે, કે જે રોજિંદા વ્યવહારની અંદર જેમનો આપણે ઉપયોગ કરતા હોઈએ. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ, રોગપ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓ અને કૃત્રિમ પસંદગી અને તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો સમાવેશ થાય છે. મિત્રો, આજના સમયની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન, માત્ર ઉત્પાદન નહીં પણ ઉત્પાદનની સાથે સાથે આપણે જે વનસ્પતિનું સંવર્ધન કર્યું છે એ વનસ્પતિઓમાંથી સારામાં સારું પોષણ મળી શકે, રોગ પ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની કૃત્રિમ પસંદગી થઈ શકે, આવું આપણે કરી શકીએ. અને એના માધ્યમ દ્વારા આ રીતે આપણે એમ કહી શકીએ કે સારામાં સારી ઈચ્છિત જાતોનું ડેવલપમેન્ટ આપણે એમની અંદર કરી શકીએ છીએ. વાત કરીએ આપણે જનીન ઇજનેરી વિદ્યાની વાત કરીએ તો એમની અંદર આપણે એવું કહી શકીએ કે જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન અને પેશી સંવર્ધન ક્ષેત્રે થયેલા પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધન આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. આપણે ખાસ કરીને આ બધી બાબતો જે છે એનો વિશેષ ઉલ્લેખ કઈ રીતે થાય છે એ 12મા પાઠની અંદર જ્યારે આપણે બાયોટેકનોલોજી ભણશું ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની થશે. હવે આપણે વનસ્પતિ સંવર્ધન આણ્વીય જનીનિક સાધનનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે અને જેના માધ્યમ દ્વારા આપણે સારામાં સારી ઈચ્છિત પાકો આપણે એમની અંદર મેળવી શકીએ છીએ અને વધારે સારામાં સારું ઉત્પાદન પણ આપણે એમની અંદરથી લઈ શકીએ છીએ. જો આપણે એવા સંવર્ધક લક્ષણોની યાદી બનાવવી હોય કે જેનો સંવર્ધકોનો પાક વિષય વનસ્પતિઓમાં સમાવેશ કરવામાં પ્રયાસ કર્યો હોય તો આપણે પ્રથમ વધુ ઉત્પાદન અને સુધારેલ ગુણવત્તા ધરાવતા લક્ષણોની યાદી બનાવવી પડે. બે વસ્તુ છે, ઉત્પાદન વધે, સાથે સાથે
ગુણવત્તામાં પણ સુધારો થાય, મતલબ કે ક્વોન્ટિટી પણ વધે અને ક્વોલિટી પણ સારી બને. પર્યાવરણીય તણાવ, ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા. એક સમય એવો હતો કે ચોક્કસ પ્રકારની વનસ્પતિ એ ચોક્કસ પ્રકારના વાતાવરણ અને ચોક્કસ પ્રકારના માધ્યમમાં જ પોતાનું જીવન જીવી શકતી હતી. જો વાતાવરણની અંદર થતો થોડામાં થોડો ફેરફાર છે ને એ વનસ્પતિ જીવનને અસર કરતા હતો. મતલબ કે એક એવા સમયગાળામાંથી પણ આપણે પસાર થઈ ચૂક્યા છીએ કે જેમની અંદર વનસ્પતિ પોતાના જે જીવનકાળ છે, પોતાની અંદર જે બાબત છે એની સાથે યાદ રાખજો કોઈ જ પ્રકારનો ફેરફાર ન કરી શકતી હતી અને સામાન્ય પ્રકારની ક્ષારતા, વધારે પડતું થોડું તાપમાન કે શુષ્કતાને ધ્યાને લઈ અને એ નાશ પામતી હતી. પણ આજે થોડો ઘણો ફેરફારની અંદર પણ વનસ્પતિ પોતે ટકી શકે છે, મતલબ કે પર્યાવરણીય તણાવ સામે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. તો એનું એકમાત્ર જો કોઈ કારણ હોય તો એ છે વનસ્પતિ સંવર્ધન. વધતી જતી સહનશીલતા, રોગકારકો, વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા પ્રત્યે પ્રતિકારકતા તેમજ કીટકો પ્રત્યેની સહન ક્ષમતામાં વધારો વગેરે પણ આપણી યાદીમાં સમાવેશ કરવા પડે. આ બધા એવા બાબતો છે ને કે જે પહેલાંના સમયની અંદર, આજથી વર્ષો પહેલાં ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે અને એવી નજીવી બાબતો માટે સાથે સંકળાયેલું હતું, પણ આજના સમયની અંદર ખૂબ સારી રીતે આપણે સંવર્ધિત કરી શકીએ છીએ અને વધારેમાં વધારે ઉત્પાદન આપણે એમની અંદરથી મેળવી શકીએ છીએ. હવે વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમોને સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતું હોય છે. MCQમાં પૂછાઈ શકે કે વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમો સુવ્યવસ્થિત, સારી રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે નીચેના તબક્કાઓ હોય છે. જો આપણે વાત તો કરી ગયા કે એમના માટે આપણે વનસ્પતિ સંવર્ધનની જરૂરિયાત રહેશે. સારામાં સારું ઉત્પાદન મેળવતી, સારામાં સારું ઉત્પાદન કરતી વનસ્પતિઓ ઉછેરવી પડશે. પણ સારામાં સારું ઉત્પાદન મળતી વનસ્પતિઓ ઉછેરવા માટે, એવા પ્રકારની જાતોનું ડેવલપમેન્ટ માટે આપણે શું કરવું પડશે એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ આવશે ભિન્નતાનું એકત્રીકરણ. કે આપણે જે કાંઈ પણ ઉત્પાદન ક્ષમતા વધારવા માટેના પ્રયાસો કરીએ, આપણે કોઈપણ પ્રકારના ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કે જેના માધ્યમ દ્વારા આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ, આવા જ્યારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે એમની અંદર સૌથી પહેલી વસ્તુ જે આવશે એ આવશે ભિન્નતાનું એકત્રીકરણ. હવે જનીનિક ભિન્નતા સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે. બધી જ વિભિન્ન જંગલી જાતો, પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓ કે જેમના લક્ષણો માટે મૂલ્યાંકન કરેલું હોય તેમનો સંગ્રહ, પરિરક્ષણ, વસ્તી પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતામાં અસરકારક વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત હોય છે. મિત્રો, આ શું કહેવા માંગે છે કે તમારે સારામાં સારી વનસ્પતિનું ડેવલપમેન્ટ કરવું છે તો એના માટે જે તમારે સંકરણ કરવું પડશે, જે તમારે નવી વનસ્પતિના ડેવલપમેન્ટ માટે સારામાં સારા લક્ષણોને શોધવા પડશે, બે ઇચ્છિત લક્ષણોને ભેગા કરવા પડશે. એના માટે પહેલાં આપણે શું કરવું પડશે તો કે આપણે જે કાંઈ પણ લક્ષણો ઈચ્છતા હોઈએ કે એમનું પુનરાગમન થઈ શકે તો એવા પ્રકારની લક્ષણો ધરાવતી વનસ્પતિઓને આપણે સૌથી પહેલાં શોધી લેવી પડશે. એવી વનસ્પતિઓને આપણે એકત્રિત કરવી પડશે જેમને આપણે કહેશું ભિન્નતાનું એકત્રીકરણ. કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણને જનનરસ સંગ્રહણ કહે છે. MCQ માટે પૂછાઈ શકે કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણને જનનરસ સંગ્રહણ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો પહેલું કામ આપણે શું કરવાનું છે
તો કે તમારે સારામાં સારું ઉત્પાદન મેળવતી વનસ્પતિઓ ડેવલપ કરવી છે, સારામાં સારા ગુણવત્તા ધરાવતા વનસ્પતિનું આપણે ડેવલપમેન્ટ કરવું છે. તો પહેલું આપણું કામ આવશે કે આપણે એના માટે બે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓને શોધી લેવી પડશે, અમને એકત્રિત કરવી પડશે, જેમને આપણે કહેશું ભિન્નતાનું એકત્રીકરણ. બીજી બાબત જે છે એ આવશે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં જ સંતતિઓ ઉત્પન્ન કરી શકાય છે. મિત્રો, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. પહેલા ટોપિકની અંદર આપણે જે ભિન્નતાનું એકત્રીકરણ કર્યું છે, મતલબ કે જુદા જુદા પ્રકારના જનનો ધરાવતી અનેક પ્રકારની વનસ્પતિઓ આપણે ભેગી કરી. હવે એ વનસ્પતિઓની અંદરથી તમારે જે ઈચ્છિત વનસ્પતિઓ છે એને પસંદ કરવાની છે. એટલે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ કરતાં પહેલાં જોડેલી વનસ્પતિઓ છે, ભેગી કરેલી જે વનસ્પતિઓ છે એમાંથી સારામાં સારા લક્ષણો કેના છે એમનું મૂલ્યાંકન કરવાનું છે. અને પિતૃ પેઢી તરીકે તમારે કઈ બે વનસ્પતિઓ લેવાની છે એમની પસંદગી કરવાની છે, જેથી કરી અને પસંદ કરેલ પિતૃઓ વચ્ચે તમે સંકરણ કરાવી શકો. તો મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી કે સારામાં સારા પ્રકારના જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે જેથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય અને આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યારે ઈચ્છનીય અને શક્ય હોય ત્યારે આ સંકર વનસ્પતિઓ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે બે વસ્તુ આવી. પહેલું કર્યું આપણે જુદા જુદા પ્રકારના જનીનો ધરાવતી વનસ્પતિઓને એકત્ર કરી, મતલબ કે આપણે કર્યું ભિન્નતાનું એકત્રીકરણ. ત્યારબાદ એ જે ભિન્નતાનું એકત્રીકરણ કર્યું એમની અંદરથી યોગ્ય પ્રકારના પિતૃઓની પસંદગી કરી, એમનું મૂલ્યાંકન કર્યું. હવે મૂલ્યાંકન કરેલા જે પિતૃઓ છે કે જેમને આપણે ઉપયોગ કરવાનો છે, તો એ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે હવે આપણે કરવાનું છે સંકરણ. ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓનો ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવતો હોય અને બીજો પિતૃમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. મિત્રો, આપણે સંકરણ માટે જે કાંઈ પણ કરીએ છીએ, મતલબ કે આપણે બે જુદા જુદા પ્રકારના લક્ષણોને કોઈ એક વનસ્પતિમાં લઈ આવવાનો પ્રયાસ કરવાનો છે. તો અહીંયા આપણે શું કર્યું? તો માની લો કે આપણે બે પિતૃઓને પસંદ કર્યા, તો એ બે પિતૃમાંથી એકની અંદર ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવતું હતું અને બીજા પિતૃઓની અંદર સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું હતું. મતલબ કે રોગ પ્રતિરોધકતા વનસ્પતિઓ માટે કહીએ તો તેઓના આવા ઈચ્છિત અને ઉચ્ચ લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. બે પિતૃઓના પરસંકરણ દ્વારા આવું શક્ય બને છે કે જેમાંથી સંકરજાત પેદા થાય છે. સંકરજાત મતલબ આપણે કહી શકીએ કે હાઇબ્રિડ, જેમાં એક જ વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણોનો જનનિક રીતે સમન્વય થયેલો હોય. મતલબ કે એમાંથી જે વનસ્પતિ આપણે દાખલા તરીકે અહીંયા એમ કહીએ, એક વનસ્પતિ આપણે એ તરીકે લીધી કે જેમની અંદર ઉચ્ચ પ્રોટીન ધરાવતું જનીન છે. બીજી વનસ્પતિ દાખલા તરીકે આપણે બી તરીકે લઈએ કે જેમની અંદર સારામાં સારી રોગ પ્રતિરોધકતા છે અને જેમના સંકરણ દ્વારા સંવર્ધન દ્વારા આપણે ત્રીજી વનસ્પતિ માની લો કે જે સી અહીંયા વનસ્પતિ ડેવલપ કરી. તો આ વનસ્પતિની ખાસિયત શું હશે? તો આ બંને પ્રકારના લક્ષણો છે એ આપણને અહીંયા જોવા મળતા હશે. મતલબ કે આ જે નવી સંકરજાત પેદા થાય એમની અંદર ઉચ્ચ પ્રોટીનના પણ ગુણવત્તાવાળું હશે અને સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ પણ આપણને જોવા મળશે. નર વનસ્પતિ તરીકે પસંદ કરેલી વનસ્પતિની હવે વાત એ આવશે કે અહીંયા આપણે કીધું કે ભાઈ એક વનસ્પતિને આપણે એ લીધી, એક વનસ્પતિને આપણે બી લીધી.
હવે કઈ રીતે આપણે એ અને બી બે પ્રકારની વનસ્પતિનું સંકરણ કરી અને ઈચ્છિત લક્ષણો આપણે મેળવી શકીએ છીએ? તો એમના માટે એવું કહી શકાય, અહીંયા દાખલા તરીકે એ વનસ્પતિ લીધી છે એ આપણે નર લઈએ અને બી વનસ્પતિ જે છે એમાં આપણે માદા વનસ્પતિ લઈએ. તો કરવામાં શું આવશે? તો કે આમાંથી પરાગરજનો ઉપયોગ કરવામાં આવશે અને આની અંદર આપણે અંડકનો ઉપયોગ કરવામાં આવશે અને બેયના સંવર્ધનના માધ્યમ દ્વારા આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓનું ડેવલપમેન્ટ કરી શકાય છે. જુઓ, નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા સમય માગી લે તેવી અને કંટાળાજનક છે. હવે આપણે આ પ્રક્રિયા આખી જે છે ને એ ભણી ગયા છીએ. ક્યારે? તો યાદ કરો, પ્રકરણ 2 સંકરણ કેવી રીતે કરાવાય છે તે દર્શાવ્યું છે. જે ટોપિકનું નામ હતું યાદ કરો, તમને હું યાદ કરાવી દઉં. કૃત્રિમ સંકરણ, જેમની અંદર આપણે 2 ઘટના ભણતા. એક આવતું વ્યંધીકરણ, ઇમેસ્ક્યુલેશન, અને બીજું આપણે ભણી ગયા હતા બેગિંગ, કે જો વનસ્પતિના પુષ્પો ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી હોય તો એમની અંદર ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ બંનેની જરૂરિયાત હોય છે, અને જો વનસ્પતિ જે છે એ એકલિંગી હશે તો એમની અંદર માત્ર ને માત્ર બેગિંગ કરવાની જરૂરિયાત રહે છે. તો જેના માધ્યમ દ્વારા ઈચ્છિત પ્રકારની વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજને એકત્રિત કરી અને ઈચ્છિત પ્રકારના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવામાં આવે અને જેના માધ્યમ દ્વારા આપણે ઈચ્છિત પ્રકારનું સંકરણ કરી શકીએ છીએ. તો જુઓ, એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઈચ્છનીય સમન્વય જોવા મળે છે. મતલબ કે આપણે અહીંયા જે હમણાં વાત કરી ગયા થોડી વાર પહેલાં કે ઉચ્ચ પ્રોટીન અને સારામાં સારી રોગ પ્રતિકારકતાના માધ્યમ દ્વારા ત્રીજું જે આપણે બનાવીએ એની અંદર 2 લક્ષણો હોય ને હોય જ એવું જરૂરી નથી. હજારો સંકરણના માધ્યમ દ્વારા કોઈ એક જ સંકરણ એવું બને છે કે જેમની અંદર બંને પ્રકારના, યાદ રાખજો, લક્ષણો આપણને જોવા મળતા હોય. આપણે ભણવાની અંદર સરળતાથી આપણે કહી શકીએ કે આ 2 પ્રકારના જોડાણ દ્વારા ઈચ્છિત લક્ષણોનું આપણે જોડાણ કરી શકીએ, પણ એ કેવું એકદમ સહેલું છે. પણ જ્યારે સંકરણ કરવામાં આવે છે ત્યારે મિત્રો યાદ રાખજો કે તમામની અંદર આ જે બાબત છે તમામની અંદર આપણે જે જોતા હોઈએ એવા ઈચ્છિત લક્ષણો, એવા ઈચ્છિત જનીનોનું જ જોડાણ થાય અને ઈચ્છિત લક્ષણોનું જ સમન્વય થાય આવું આપણે કહી ન શકીએ, અને આવું ફરજિયાત હોતું નથી. જેથી એવું કહી શકાય છે કે જ્યારે હજારો સંકરણ કરવામાં આવે છે ને ત્યારે કોઈ એકની અંદર જ ઈચ્છનીય સમન્વય જોવા મળે અને જેના માટે આપણે સંકરણ કર્યું હોય એ યાદ રાખજો એની અંદર પરિપૂર્ણ થતું આપણને જોવા મળતું હોય છે. બાકી તમામની અંદર આ સંકરણ આપણે જોઈ શકાતું નથી. ત્યારબાદ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. આ તબક્કામાં પરિણામ રૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય કે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય. મોટાભાગે એક કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિની સંતતિ પ્રાપ્ત થાય છે. કેટલીક પેઢીઓ સુધી તેમાં સ્વપરાગનયન કરાવવામાં આવે કે જેથી સુધી સમરૂપકતા, મતલબ કે આપણે કહેતા સમયુગ્મતા પ્રાપ્ત ન થાય, જેથી સંતતિઓમાં તેમના આ લક્ષણોનું વિસંયોજન એટલે કે વિશ્લેષણ ન થાય. જ્યારે આપણે પુનઃસંયોજિત જાતોની પસંદગી કરવામાં આવે સાથે સાથે યાદ રાખજો એનું ટેસ્ટિંગ કરવામાં આવે. મતલબ કે આપણે એવું કહીએ કે ભાઈ 2 જુદા જુદા પ્રકારની વનસ્પતિઓના માધ્યમ દ્વારા આપણે કોઈ ચોક્કસ પ્રકારની વનસ્પતિનું ડેવલપમેન્ટ કર્યું તો એમને સીધું માર્કેટની અંદર મૂકવામાં નથી આવતી, સીધો એમના ઉત્પાદનનો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ યાદ રાખજો એનું ચોક્કસ વૈજ્ઞાનિક ઢબે એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ મતલબ કે એમનું પસંદગી કરવામાં આવે અને એનું પરીક્ષણ કરવામાં આવે અને
જો એ યોગ્ય હોય તો અને તો જ આના પછીનો ટોપિક એટલે કે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. એટલે કે તમામ માધ્યમ દ્વારા, તમામ બાબતો દ્વારા જો એ પરિપૂર્ણ થાય, માર્કેટની અંદર વેચવા યોગ્ય હોય, સારામાં સારા લક્ષણો માટે તમે જે સંયોજન કરેલું હોય એમાં પૂરતી સફળતા મળી હોય તો જ નવી જાતિઓનું પરીક્ષણ, એમની મુક્તિ અને વ્યાપારીકરણ. એટલે કે નવી પસંદ કરેલી જાતિઓમાં વંશક્રમોનું, તેમના ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધન ક્ષેત્ર એટલે કે ખેતરમાં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન આદર્શ ખાતર, સિંચાઈ અને અન્ય પાકની જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે. ખાસ કરીને તમે જુનાગઢ એગ્રીકલ્ચર કેમ્પસની મુલાકાત લ્યો, તેમની અંદર ઘણી બધી જગ્યાએ આવી રીતે અલગ અલગ પ્રકારના સંશોધિત જે વનસ્પતિઓ છે ને એને ઉગાડવામાં આવે છે. એની ઉપર મોનિટરિંગ કરવામાં આવે, એને યોગ્ય પ્રકારનું ખાતર આપવામાં આવે, સારામાં સારી સિંચાઈ પદ્ધતિઓ આપવામાં આવે અને વનસ્પતિ કેટલા સમયની અંદર કેટલો ગ્રોથ કરે છે, કયા પ્રકારે ગ્રોથ કરે છે, એ તમામે તમામ જે બાબતો છે એમની નોંધણી કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી કરવામાં આવે છે. જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ હંમેશા ઉછેરવામાં આવે છે. આ રીતે મળતા પાકની તુલના ત્યાંની શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે, જેથી ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે. મતલબ કે આપણે એને રેફરન્સ કરવામાં આવે, એને ચેક કરવામાં આવે કે ભાઈ વર્ષોથી આ તે ઉગતી જે વનસ્પતિ છે, વર્ષોથી આ જોવા મળતી ત્યાં જે વનસ્પતિ છે, એ વનસ્પતિના સંદર્ભે નવો ઉગાડેલો જે છોડ છે, નવી ડેવલપ કરેલી જે વનસ્પતિ છે, એમનો ગ્રોથ કેવો છે, એ બેના કમ્પેરિઝનની અંદર કેની ઉત્પાદન ક્ષમતા વધારે છે, આવી જે ઝીણી ઝીણી બાબતો છે એમને ધ્યાનમાં લેવામાં આવે છે અને એના ઉપર પૂરતું કામ કરવામાં આવે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેતી ભારતનું કુલ ઉત્પાદન, કુલ ઘરેલું ઉત્પાદન, જેને જીડીપી કહીએ છીએ, આ શબ્દો વારંવાર આપણે ક્યાંક ને ક્યાંક ન્યૂઝની અંદર કે સાંભળતા હોઈએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો 33% હિસ્સો છે. એમસીક્યુમાંનો એક એમસીક્યુ છે કે ભારતના કુલ જીડીપીનો કેટલા ટકા ભાગ ખેતી આધારિત છે, તો યાદ રાખજો 33%. અને વસ્તીના 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે. ભારતની સ્વતંત્રતા પછી દેશ માટે મુખ્ય પડકાર હતી વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન કરવું. આપણે ચોથો પાઠ ભણી ગયા. એ ચોથા પાઠની અંદર આપણે ભણેલું છે કે આઝાદી પછી જેમ જેમ સમય આગળ જતો ગયો એમ ભારતની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી ગઈ. દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થતો ગયો. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે વધારેમાં વધારે સારામાં સારું ઉત્પાદન મેળવવું. પરંતુ શરૂઆતના ધોરણોની અંદર વધતી જતી વસ્તી માટે ઉત્પાદન પૂરું કરી શકતા ન હતા. દેશ માટે એક પડકાર હતો કે વધતી જતી જનસંખ્યાને દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાક પૂરો પાડવો. આપણે જાણીએ છીએ કે ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ હોય છે. તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાંથી પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા પડે છે. હવે એવું તો નથી કે જનસંખ્યા વધે છે તો આપણી પાસે સામે જમીનનો ક્રાઇટેરિયા પણ વધે છે કે જેના માધ્યમ દ્વારા આપણે વધારેમાં વધારે પ્રકારના જમીનમાંથી વધારેમાં વધારે પ્રકારનું ઉત્પાદન માની લો કે આપણે મેળવી શકીએ. તો આપણે શું કરવું પડશે? તો
તો કે એ ચોક્કસ પ્રકારની આપણી પાસે જેટલી જમીનની હાજરી છે એ જ જમીનમાંથી આપણે સારામાં સારી ટેકનોલોજીના માધ્યમ દ્વારા વધારેમાં વધારે અને સારામાં સારું ઉત્પાદન આપણે મેળવવું જોઈએ. 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. મતલબ કે મેક્સિમમ માત્રામાં ઘઉં અને ચોખા જેવા ઉત્પાદનોમાં વધારો થયો. આ તબક્કાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. ઉચ્ચ ઉત્પાદનવાળી કેટલીક ભારતીય સંકર જાતોના પાકો પ્રસ્તુત કરે છે. મતલબ કે આપણા પ્રયાસોના માધ્યમ દ્વારા આપણે એવો પ્રયત્ન કર્યો કે મેક્સિમમ માત્રામાં પાક ઉત્પાદન વધ્યું અને જે આ પાક ઉત્પાદનમાં વધારો થયો એમને જ આપણે ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. નીચે તમને કેટલીક ભારતની જે સંકર જાતો છે એમના ચિત્રો અહીંયા દર્શાવેલા છે કે તમે જોઈ શકો કે મકાઈ, ઘઉં અને વટાણા. આ મકાઈ જોવા મળે છે, અહીંયા ઘઉં જોવા મળે છે, ઘઉંની જાતિ સોનાલિકા, અને અહીંયા તમને વટાણાની જાતિ આપણે એમની અંદર જોઈ શકીએ છીએ. હવે એમની અંદર પહેલી વાત કરીએ આપણે કે ઘઉં અને ચોખા. 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. MCQ માટે પણ યાદ રાખવાનું. કયા સમયગાળામાં? 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન થયું. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોના વિકાસના કારણે આમ શક્ય બન્યું છે. મિત્રો, આ મહત્વનો ટોપિક છે. 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન થયું. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોના વિકાસના કારણે આમ થયું છે. નોબલ પારિતોષિક વિજેતા નોર્મન ઈ બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મતલબ કે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી. 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક એવી સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતોને ઉગાડવામાં આવેલી હતી. મિત્રો, આ નીટમાં પણ પૂછાઈ ગયેલું છે અને ગુજકેટ માટે પણ અને આપણા બોર્ડને ધ્યાનમાં રાખીને પણ MCQ માટે મહત્વનું છે કે કઈ જાતો છે ઘઉંની? તો કે બે, એક સોનાલિકા અને બીજો આવશે કલ્યાણ સોના. ચોખાની અર્ધવામન જાતોમાં IR8માંથી આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI ફિલિપાઇન્સ ખાતે અને ટેચિંગ નેટિવ વનમાંથી તાઇવાન ખાતે વિકસાવવામાં આવેલી હતી. 1966માં આ વ્યુત્પન્નનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી ચોખાની જયા અને રત્ના વિકસાવવામાં આવેલી છે. નાનામાં નાના MCQ આમાં ખાસ ધ્યાનમાં રાખવાના છે. બે સૌથી વધારે મહત્ત્વના હું તમને જે કહું છું એ છે અહીંયા ચોખાની બે જાતિ સોનાલિકા અને કલ્યાણ ઘઉંની
અને ચોખાની બે જાતિઓ જયા અને રત્ના ઉપર ધ્યાન આપવાનું છે. ત્યારબાદ એવી જ રીતે આપણે વાત કરવાની છે શેરડી વિશે. સેક્રમ બાર્બેરી ને મૂળભૂત ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું અને ઉત્પાદન પણ ઘણું ઓછું હતું. સમજો, સેક્રમ બાર્બેરી ને મૂળભૂત રીતે કઈ જગ્યાએ, તો કે ભાઈ ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી, જેમની અંદર શું હતું, તો કે શર્કરાનું પ્રમાણ ઓછું. વિચાર કરો કે ભાઈ શેરડી મીઠી ન હોય તો આપણને ન ભાવે, અને ઉત્પાદન ક્ષમતા પણ એમની ઓછી હતી. જ્યારે દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધમાં ઉગતી સેક્રમ ઓફિસિનેરમમાં જાડું પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી. મતલબ કે પ્રકાંડે જાડું થાય, ઉત્પાદનય વધે અને શેરડી મીઠી પણ હતી, પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકતી નથી. કોણ? તો કે દક્ષિણ ભારતની અંદર ઉત્પન્ન થતી સેક્રમ ઓફિસિનેરમ એ ઉત્તર ભારતની અંદર વિકાસ દર્શાવી શકતી નહોતી. તો હવે કર્યું શું આપણે? તો કે બંને જાતિઓનું સફળ સંકરણ રીતે સંયોજન શોધી અને તેમના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધીને વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવેલી હતી. મિત્રો, આને કહેવાય વનસ્પતિ સંવર્ધન, કે જે ક્ષેત્રની મર્યાદા હોય એ મર્યાદાને દૂર કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય. ત્યારબાદ વાત આવશે જુવાર. ભારતમાં મકાઈ, જુવાર, બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવાય છે. સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધક આપતી જાતો વિકસાવવામાં વધારો થયો છે. જુવારની અંદર આપણે શું કર્યું? તો કે ભાઈ પાણીની અછત સર્જાય ને તો પણ પાક બળી ન જાય, પાકને કોઈ નુકસાન ન થાય, પણ ઓછા પાણીએ પણ સારામાં સારું ઉત્પાદન આપી શકે. મતલબ એની અંદર આપણે એવું પણ કહી શકીએ કે શુષ્કતાની અંદર પણ સારામાં સારું ઉત્પાદન આપી શકે આવી જુવારની જાતો આપણે વિકસાવી. તો ચોખાની જાત, ઘઉંની જાત, શેરડીનું ડેવલપમેન્ટ, જુવારનું ડેવલપમેન્ટ, આ બધું ક્યારે શક્ય બને? તો કે આ બધા માટે આપણે માત્ર એક અને એક જ મુદ્દાને યાદ રાખશો આપણે, કે જેમની અંદર આપણે જોવાનું છે વનસ્પતિ સંવર્ધન. મિત્રો, આપણે આજે વનસ્પતિ સંવર્ધન વિશે ભણી ગયા અને વનસ્પતિ સંવર્ધન માટે વનસ્પતિ સંવર્ધન શું છે એમના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ વનસ્પતિ સંવર્ધનની અંદર કઈ કઈ બાબતો જોવા મળે છે એમના વિશેની પણ વાત કરી ગયા. તમારે આ બે ટોપિક જે હું અત્યારે તમને દર્શાવું છું એમને એકદમ સરસ રીતે વાંચી લેવાના છે, અંડરલાઇન કરી, અને MCQ દ્વારા પૂછાતા પ્રશ્નોને એકદમ ધ્યાનથી જોઈ લેવાના છે. હવે અહીંયા જે દર્શાવેલું છે આ દરેકે દરેક ટોપિકને હોમવર્કમાં લખવાનો છે. જેમ કે ભિન્નતાનું એકત્રીકરણ તો તમારે હોમવર્કમાં લખવાનો છે. મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગીને પણ હોમવર્કમાં તમારે લખવાનો છે. પિતૃઓની પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણને પણ હોમવર્કમાં લખવાનું છે. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણને હોમવર્કમાં લખવાનું છે. અને નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ એમને પણ હોમવર્કમાં તમારે લખવાનું છે. આટલા મુદ્દા તમારે સરસ રીતે હોમવર્કમાં લખી લેવાના છે. ત્યારબાદ બાકીના જે મુદ્દાઓ છે એમાં અહીંથી ઘઉં અને ચોખા હોમવર્કમાં લખવાનું છે. શેરડી અને જુવાર એ પણ હોમવર્કની અંદર લખવાનું છે. એટલે વચ્ચે જેટલું મેં તમને સ્કીપ કરાવ્યું એ તમારે હોમવર્કમાં આપવાની જરૂરિયાત નથી, પણ એ સિવાયના જેટલા મુદ્દાઓ મેં તમને કીધા એ તમારે માત્ર ને માત્ર એક વખત સરસ રીતે હોમવર્કમાં લખી નાખવાના છે, જેથી કરી અને થિયરીના પોર્શન આધારિત એવા કોઈપણ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય તો એકદમ સરળતાથી આપણે એમને આન્સર આપી શકીએ અને એકદમ સરસ રીતે તમે એમની અંદર તૈયારી કરી શકો. આ પાઠ ફરી પાછું કહી દઉં હું તમને, એક થિયરીનો પાઠ છે.
આમની અંદર મેક્સિમમ આપણે યાદ રાખવાનું હોય અને સાથે સાથે સરસ રીતે સમજવાનું હોય. એટલે બે બાબતનું તમારે આમની અંદર ધ્યાન રાખવાનું છે. એક, સારી રીતે વાંચન કરવાનું અને કીધેલા જે મુદ્દાઓ છે એમને સરસ રીતે તમારે લખી લેવાના, જેથી કરી અને આગળ જે થિયરીના પાઠ હોય એમને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. વિશેષમાં દર વખતની જેમ એટલું જ કહીશ, ઘરે રહો, સ્વસ્થ રહો અને સોરઠતણા અભ્યાસમાં મદમસ્ત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.